ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 8,544 કિંમત ₹5,63,360 તથા આઈસર ટ્રક સહિત કુલ કિંમત ₹15,64,960ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા તથા LCB સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના મળે. તારીખ 19/11/2024ના રોજ LCB પેરોલ ફોરલો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે એક કેસરી કલરનો આઈસર રજિસ્ટર્ડ નંબર GJ23AW 4553માં કાળા કલરની તાલપત્રી બાંધેલ છે. તેમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં નીલમબાગ સર્કલ થઈ મંત્રી સર્કલ તરફ આવે છે. જે બાતમીના આધારે બીમ્સ હોસ્પિટલ સામે જાહેર રોડ ઉપર વોચમાં ઊભા રહી બાતમીવાળી આઈસર ટ્રકને પકડી પાડી જોતા ડ્રાઈવર કેબિનની પાછળ એક અલગથી લોખંડના દરવાજાવાળું દારૂ સંતાડવા માટેનું ચોરખાનું બનાવેલ તેમાં ઇંગ્લિશ દારૂ સંતાડેલ હતો. જેમાં આરોપી સાથે ઇંગ્લિશ દારૂ ભરેલ આઈસર વાહન પણ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PB જેબલિયા સ્ટાફના અરવિંદભાઈ મકવાણા, અજીતસિંહ મોરી, પ્રજ્ઞેશભાઈ પંડ્યા, કુલદીપસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, હસમુખભાઈ પરમાર, મહેશભાઈ કોવાડિયા સહિતના જોડાયા હતા.